બાળકોને ભણાવવું જરૂરી છે, પરંતુ આ જ ભણતર જીવના જોખમે થવું જોઈએ? કોઈ પણ કહેશે ના, જરા પણ નહીં. પણ જો તમે સ્કૂલ વાનમાં ભરવામાં આવતા બાળકોને જોશો તો એમ જ લાગશે કે આ વાન જાણે ઘેટા બકરાઓને સ્કૂલે મૂકવા જઈ રહી છે. ઘેટા બકરાથી પણ વધારે ખરાબ રીતે બાળકોને સ્કૂલ વાનમાં ભરવામાં આવે છે. સ્કૂલ વાન ચાલકો આરટીઓના નિયમોના રીતસરના ધજાગરા ઉડાડીને નિયત મર્યાદા કરતાં પણ વધુ બાળકોને વાનમાં બેસાડે છે. બધા નિયમો અને સુરક્ષાની જોગવાઈઓ જાણે કાગળ પર જ છે, વાસ્તવિક ધરાતલ પર કશું જ નહીં. સ્કૂલ વાન ચાલકોને બાળકો કરતાં પણ કમાણીની વધારે ચિંતા છે. આ બધાની સામે આરટીઓનું તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં છે. તો મંતવ્ય ન્યૂઝે આ અંગે રિયાલિટી ચેક કર્યું છે, કારણ કે બાળકો છે આપણા રાષ્ટ્રનું ભવિષ્ય. રિયાલિટી ચેક કરી રહ્યું છે, જેમાં સ્કૂલ વાનમાં બાળકોને જે ખીચોખીચ ભરવામાં આવે છે, ત્યારે આપ જોઈ શકો છો કે સીએનજી કીટ ઉપર પણ બાળકોને બેસાડવામાં આવતા હોય છે. ત્યારે આપ જોઈ શકો છો કે વાનની અંદર અત્યારે હાલ બાળકો જ્યારે બેસાડીને સ્કૂલે લાવવામાં આવે છે, ત્યારે આજે સતત મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે તે રિયાલિટી ચેક કરી રહ્યું છે. અને બાળકોને જ્યારે જીવનું જોખમ રહ્યું છે, કારણ કે થોડા દિવસ પહેલાંની જ ઘટના એક સામે આવી, જેમાં ઓવરલોડિંગના કારણે થઈને 10 જેટલા બાળકો હતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે તે સતત સ્કૂલની ખાતે આવી રહેલી જે વાનો જે છે જેની અંદર બાળકોને લાવવામાં આવે છે તેનું રિયાલિટી ચેક કરી રહી છે. અને અત્યાર સુધીના રિયાલિટી ચેકમાં એ વસ્તુ પણ જોવા મળી કે બાળકો જે છે તેમને સીએનજી કિટની સીટ જે હોય છે પાછળ ત્યાં પણ બેસાડવામાં આવે છે, અને આ ખૂબ જ ઘાતક છે. ત્યારે વધુ એક વાન આપ જોઈ શકો છો જે આવી રહી છે, અને આપ જોઈ શકો છો કે આ વાનની અંદર પણ બાળકો જે છે તે ખીચોખીચ બેસેલા જોવા મળી રહ્યા છે, અને લગભગ 10થી પણ વધારે બાળકો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો કે વાનમાં જે પહેલાં તો જે વાનના ચાલક છે એમની જોડે જ વાત કરીશું. કેટલા બાળકો બેસાડ્યા છે? 8 કે 9. ગણતરી પણ કરીશું. 1 2 ઊભી રાખો ભાઈ, ઊભી રાખો, કમ્પ્લેન નહીં આવે. ઊભી રાખો. આપ જોઈ શકો છો આગળ. મોડું નહીં થાય ભાઈ, તમે વધારે બાળકો ભર્યા છે. જુઓ, તમારું નામ? કેટલા બાળકો ભર્યા છે જોઈ લો ને. ગણતરી કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 બાળકો છે. પાછળ કેમ તમે સીએનજી ની કીટ ઉપર કેમ બેસાડી છે બાળકને? હા મોડું થાય બે. બેસાડી છે પહેલા એકો મને. સીએનજી કીટ ઉપર બાળકને બેસાડવાનો કોઈ નિયમ નથી. ગાડી બગડી બીજી મારી. કોઈ નિયમ બગડી કેમ? ગાડી કેમ બગડી છે તમારી? તો ના લાવવું જોઈએ ને બાળકોને. ઊભી રાખો પહેલા તો, ગાડી ઊભી રાખો ભાઈ. ગાડી ના, પહેલા ગાડી ઊભી રાખો તમે. ગાડી ઊભી રાખો, હું કહું છું. બાળકોને કેમ બેસાડ્યા છે સીએનજી કીટ ઉપર? પહેલા મને મેડિકલ કીટ બતાવો. આ મેડિકલ કીટ રહીને બરાબર. છોકરાઓ હા પણ 1 મિનિટ ભાઈ, યાર પાછળ ટ્રાફિક થાય. ભલે ટ્રાફિક થાય, હું પૂછું એના જવાબ મને જોઈએ. આવી જાઓ પહેલા અહીંયા બહાર તમે. આ જોઈ શકો છો વાહન ચાલક જે છે તેની મનમાની જોવા મળી રહી છે, અને કોઈ પણ પ્રકારનો જવાબ જે છે તે નથી આપવામાં આવી રહ્યો. એ ભાઈ જે છે તેની પાસે ના કોઈ મેડિકલ કિટ હતી કે સીધું આપણે અત્યારે હાલ જોઈ શક્યું રિયાલિટી ચેકની અંદર કે આ જે બાળકો જે છે તેને સીએનજીની કિટ ઉપર બેસાડવામાં આવી રહ્યા છે. એટલે આ પ્રમાણે આરટીઈના જે નિયમો છે તેનું ઉલ્લંઘન જે છે તે વાહન ચાલકો જે છે તે કરી રહ્યા છે. રિક્ષા ચાલકો પણ વધારે 10થી 15 જેટલા બાળકો પણ ભરતા હોય છે. ત્યારે અત્યારે હાલ આ સ્કૂલ આપ જોઈ શકો છો, લોયલા સ્કૂલ છે, અને તે ખાતે અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે તે રિયાલિટી ચેક કરવા માટે થઈને પહોંચી છે. ત્યારે સીધું જ દ્રશ્યોમાં તમે જોયું કે આ પ્રમાણે અત્યારે હાલ સ્કૂલ વાહન ચાલકો જે છે તે બેફામ બનીને બાળકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે આરટીઓ દ્વારા કયા પ્રકારના પગલાં જે છે તે આ લોકો ઉપર ભરવામાં આવશે, કારણ કે દર વખતે ચેકિંગ કરવામાં આવે છે, અને ત્યારબાદ ચેકિંગ કર્યા બાદ આરટીઓના જે અધિકારીઓ હોય છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર સંતોષ માની લેતા હોય છે. અમારું માનવું છે કે અત્યારે જે સ્કૂલ વાનને જે ટોટલી સ્કૂલ વાનને બધી વર્ધીઓવાળા ટોટલી આ જ પરિસ્થિતિનું કામ કરે છે. એ લોકો છે ને 15 11 12 સીટની પરમિટ હોવા છતાં એ લોકો 15 20 માણસ ભરે છે, છોકરાઓ ભરે છે. આમાં મિલીભગત પોલીસવાળાની એ મિલીભગત છે. આવું એકલું સ્કૂલ વર્ધીવાળાનું કામ નથી. આ મિલીભગત છે ને વાહનવાળાની સાથે પોલીસવાળાની મિલીભગત છે. આરટીઓ તંત્રની બેદરકારી લાગે છે તમને? આ આરટીઓની બેદરકારીના હિસાબે જ આ થાય છે. બેદરકારીના હિસાબે અત્યારે જે વરસાદના હિસાબે અમુક જગ્યાએ ભૂવા પડેલા હોય ત્યાં છે ને ઓવરલોડ ગાડીઓ હોવા છતાં આગળ લોકો હંકારતા હોય, બેફામ ગાડીઓ હંકારતા હોય છે.
સીએનજીની ટેન્ક હોય એની ઉપર બાળકોને બેસાડતા હોય છે, બરાબર? આ કેટલું ઘાતક કહી શકાય, કારણ કે માની લો કે આપણે ભવિષ્યમાં પણ ઘણા બધા એવા અકસ્માતો જોયા છે, બરાબર, કે જ્યારે બાળકો આવી રીતે વાનમાં બેઠા હોય અને સીએનજીની ટેન્ક પર બેઠા હોય અને બ્લાસ્ટ થવાની ઘટનાઓ પણ આપણે ઘણી બધી જોઈ છે. આ છે ને સીએનજીના જે સીટ મૂકીને એ લોકો બાળકોને બેસાડે છે એ હકીકતમાં ભયાનક છે. એ લોકો જે છે ને એમને છે ને એમના પૈસાની કમાવાની લાલચમાં છે ને છોકરાઓને છે ને સીએનજીની સીટ ઉપર બેસાડી અને છે ને જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે છે ને એ લોકો કહે છે અમને ખ્યાલ નહોતો, આવું નહોતું, એમ કરીને છૂટવાની પ્રયત્ન કરે. એમાં આરટીઓનો જ આ બેદરકારી આરટીઓની જ છે પૂરેપૂરી. તમારું શું માનવું છે કે આ આરટીઓના જે અધિકારીઓ હોય છે એ લોકો ક્યાંક ને ક્યાંક ખાલી ને ખાલી કાગળો ઉપર સંતોષ માની લેતા હોય છે, એવું લાગે છે તમને ક્યાંય? તો બધું કાગળ ઉપર જ છે. સરકારને તંત્રને કોઈ સ્ટ્રિક્ટ રૂલ્સ બનાવવા જોઈએ કે આ પ્રકારના વાહનમાં વધારે લોકો નહીં ભરે. કોઈ ધ્યાન રાખતું નહીં, ત્યાર પછી આ બધી દુર્ઘટના થાય છે. તમને એવું લાગે છે કે કોઈ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવી જોઈએ સ્કૂલ વાન ચાલકો છે એમના ઉપર, એટલે એમનામાં થોડી અવેરનેસ આવે, કારણ કે નાના બાળકોના જીવનને જોખમ છે અને આ રીતની જ્યારે ઘટનાઓ સામે આવે છે, હમણાં જ એક ઘટના સામે આવી જેમાં 10 બાળકો જે વાનની અંદર હતા અને આ વાન આખી પલટી મારી ગઈ, ઓવરલોડ હતી એટલા માટે થઈને એવું સામે આવ્યું. તમારું શું માનવું છે આને લઈને? મારું તો માનવું છે કે આરટીઓને આ પ્રકારમાં રેન્ડમ ચેક કરવા જોઈએ, અલગ અલગ રૂટ ઉપર જઈને રેન્ડમ ચેક કરવા જોઈએ, તો ત્યારે એમને ખબર પડે. બધા કામ ન્યૂઝને નથી, આરટીઓ પણ જઈને એ જોઈ શકે કે ભાઈ આ અલગ અલગ રૂટ પર રેન્ડમ ચેક કરવા જોઈએ તો ખબર પડે. વાલીનો પ્રતિભાવ અહીં જોઈ શકાય છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે લિમિટ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ ભરવાથી સ્કૂલ વાન ચાલકો સામે કોઈ કાર્યવાહી પણ થતી નથી. તંત્ર શું આ નિયમોનો ભંગ કરનારા સ્કૂલ વાન ચાલકો સામે કાર્યવાહી કરશે કે પછી મોટી હોનારત પછી જ જાગશે? પોલીસ અને આરટીઓને કેમ અહીં સાપ સૂંઘી ગયો છે? આ બધું તેમની નજર હેઠળ જ થઈ રહ્યું છે. શહેરોના કેટલાય સીસીટીવી કેમેરામાં પણ આ બધું રેકોર્ડેડ છે. તંત્ર શું આ બધા સામે આંખ આડા કાન કરી રહ્યું છે કે તંત્રની આંખે કોઈએ પાટા બાંધી દીધા છે? અહીં મહત્વનો સવાલ એ છે કે વિદ્યાર્થીઓને કંઈ થાય તો તેની જવાબદારી કોણ લેશે?